ત્યારે ગ્લુટીન બનાવે. મેદામાં આપણે હંમેશા એક જ વસ્તુ સાંભળીએ છીએ કે ગ્લુટન ગ્લુટન ગ્લુટન, પણ ગ્લુટન કેવી રીતે બને? ગ્લુટન બે વસ્તુથી બને, આલ્બ્યુમિન અને ગ્લોબ્યુમિન. એ બે જાતના પ્રોટીન મેદામાં હોય છે. જ્યારે એ બે પ્રોટીન અદ્રાવ્ય છે, અદ્રાવ્ય મીન્સ કે ખાંડ કે શુગરની જેમ ઓગળી નથી જતા, પણ જ્યારે મેદામાં તમે પાણી નાખો છો ને તો એ જેલ જેવું બની જતું હોય છે. એને આપણે ગ્લુટન કહીએ છીએ. એટલે હંમેશા ગ્લુટન અલગથી નથી હોતું, ગ્લુટન મેંદામાં અલગથી નથી હોતું. બે પદાર્થ છે, એ બે પદાર્થ જ્યારે તમે દૂધ કે પાણી કે નાખો છો અને બંને મિક્સ થાય છે અને એ બેની જે સંરચના બને છે ત્યારે ગ્લુટન બને છે. એટલે જ જ્યારે તમે લોટને મસળો છો તો આલ્બ્યુમિન અને ગ્લુબ્યુમિન જે છે એ બરાબરના મિક્સ થાય ત્યારે ગ્લુટન ડેવલપ થાય. એટલું હંમેશા યાદ રાખજો.